म्यूजिक। Mixed by Rupesh Star. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात। जय माताजी मित्रों, स्वागत है आज एक नवा विडियो एडिटिंगनी अंदर। तो तमे जे डेमोनी अंदर जे प्रकारનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરી દેજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। तो चलिए शुरू करते हैं। તો મિત્રો તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર ટીમવી સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। તો મિત્રો એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે। અને મિત્રો તમારી જોડે અલાઇટ મોશન એપ ના હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, જેથી તમે અલાઇટ મોશન એપને ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો તમે ટેલિગ્રામની અંદર જોઈન ના થયા હોય તો ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો। ત્યારબાદ મિત્રો આપણે અલાઇટ મોશન એપને ઓપન કરવાની છે। અલર્ટ મોશન એપ ઓપન કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે મિત્રો અલર્ટ મોશન એપને સાઇન અપ કરી લેવાની છે। અલર્ટ મોશન એપ સાઇન અપ કર્યા બાદ મિત્રો આપણે પ્લસના બાજુમાં જે પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો પ્રોજેક્ટ ઓપન થઈ જશે। ત્યારબાદ જે પહેલા નંબરનો પ્રોજેક્ટ દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। અને મિત્રો હું તમને જણાવી દઉં કે વિડીયોની અંદર જે મટીરિયલ યુઝ થશે તે વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દેવામાં આવશે। અને મિત્રો ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ રાખેલો છે, તો વિડીયોની એન્ડ તક પૂરો જોજો। વિડીયોની એન્ડ તક તમને બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી જશે। ત્યારબાદ મિત્રો આપણે પ્લસના આઇકોન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાની છે। ગેલેરી ઓપન કર્યા બાદ મિત્રો આપણે ફોટાને એડ કરી લેવાનો છે। ફોટાને એડ કર્યા બાદ મિત્રો ફોટાના ઉપર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આ જે ફોટાની લેયર છે તેના પર ક્લિક કરી આ લેયરને નીચે લઈ જવાની છે। અને મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને જે મિત્રોને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરીને અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એ મને વોટ્સઅપની અંદર અથવા ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકે છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગયો છે। તો હવે વિડીયોને સેવ કરી લઈએ। અને મિત્રો હવે ટિકટોક વાળો પ્રોબ્લેમ કોઈ પણ મિત્રને આવે તો મને વોટ્સઅપની અંદર અથવા ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરે। તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર।